વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ અટલ ગાર્ડનમાં સેફ્ટી વોલની કામગીરીમાં યોગ્ય કામગીરી ન થતી હોવાના આક્ષેપો રહીશોએ કરી યોગ્ય કામગીરી અંગેની માંગણી કરી હતી। અટલાદરા વિસ્તારના અટલ ગાર્ડનની સેફ્ટી વોલ મહિના પહેલાં ધરાશાયી થઈ હતી। ગાર્ડનમાં આવતા જાગૃત નાગરિક દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ કમિશનર દ્વારા ગાર્ડનની મુલાકાત લઈને વહેલી તકે નવી વોલ બનાવવા માટે જણાવ્યું હતું, જેના પગલે મંગળવારથી સેફ્ટી વોલ નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। તંત્રની કામગીરીમાં જાણે કે હવે લોકોને વિશ્વાસ જ રહ્યો ન હોય તે રીતે આ કામગીરી સામે પણ જાગૃત નાગરિકો દ્વારા અવાજ ઉઠાવ્યા હતા। સ્થાનિકોનું જણાવવાનું હતું કે ચાલુ વરસાદમાં સિમેન્ટની વોલનું નિર્માણ કેવી રીતે થઈ શકે, પરંતુ કોન્ટ્રાક્ટર પૈસા કમાવાની લાલચમાં હલકી ગુણવત્તાવાળી ઈંટો રેતી વાપરી વોલ બનાવતા હતા, જેનું સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિક નાગરિક દ્વારા જણાવ્યું હતું કે 1 માસ પૂર્વે અટલ ગાર્ડનનો કોટ પડી ગયો હતો, જેની હવે કામગીરી થઈ રહી છે। કોટ માટે ગડારી જે છે તે 1 જ ફૂટને ખોદવામાં આવ્યો છે। નીચે કોઈ રેતી સિમેન્ટ કોન્ક્રીટનું કોપિંગ કરીને સળિયા નાખીને કોપિંગ કરાયું નથી, ડાયરેક્ટ નવનું ચણતર કરાયું છે। જે ચણતર કરાયું છે તેમાં પણ રેતી સિમેન્ટનો યોગ્ય ચીકણો માલ વપરાયો નથી। આ નવીન બનેલ દિવાલ એક સાઈડથી નમી રહી છે, ટૂંક સમયમાં દિવાલ પડી જાય તેવી પણ શક્યતા છે તેવું પણ જાગૃત નાગરિક દ્વારા જણાવ્યું હતું। વચ્ચે કોલમ પણ લેવાયા નથી। જો આટલી મોટી દિવાલ બની રહી હોય ત્યાં વચ્ચે કોલમ હોવો જોઈએ, જે થયું નથી, અને આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। પ્રજા ટેક્સના પૈસાનો સદુપયોગ થયો નથી તેવી પણ લોકોની લાગણી હતી। જાગૃત નાગરિક દ્વારા જણાવ્યું હતું કે જવાબદાર અધિકારીઓએ અને અહીંના સુપરવાઇઝરે આ કામગીરી અંગે ધ્યાન રાખવું જોઈએ। છેલ્લા 1 માસ દરમિયાન અટલ ગાર્ડનનો કોટ પડી ગયેલો, એ કોટનું ફરીથી રિપેરિંગ ચાલુ થઈ રહ્યું છે, પરંતુ જે કોટનો ગડારો જે છે તો એ 1 જ ફૂટનો ખોદવામાં આવ્યો છે। નીચે કોઈ કોપિન ભરવામાં આવેલ નથી, રેતી સિમેન્ટ કાંકરેટનું કોપિન કરીને સળિયા નાખીને કોપિન ભરવામાં આવેલ નથી, ડાયરેક્ટ નવનું ચણતર કરવામાં આવ્યું છે। અને જે ચણતર કરવામાં આવ્યું છે તેમાં રેતી સિમેન્ટનો યોગ્ય પ્રમાણમાં જે માલ વપરાવો જોઈએ ચીકણો, એ માલ વપરાયો નથી। અને એક સાઈડની દિવાલ જે નવી બની રહી છે તો પણ એક સાઈડે નમેલી છે, એટલે ભવિષ્યમાં ટૂંક સમયમાં આ દિવાલ પડી જશે। અને વચ્ચે કોલમ પણ લેવામાં આવેલા નથી। આટલી બધી લાંબી દિવાલ હોય તો એ દિવાલમાં કોલમ આપવા પડે, 10 ફૂટે 15 ફૂટે કોલમ આપવા પડે, અને કોલમ પણ આપવામાં આવેલા નથી। એટલે આ દિવાલ ફરીથી પણ પડી જવાનો સંભવ છે। એટલે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને ટેક્સના પૈસાની અમારા પબ્લિકના ટેક્સના પૈસાનો સદુપયોગ થતો નથી। એટલે જવાબદાર અધિકારી અને અહીંના સુપરવાઇઝરે આનું ધ્યાન દોરવું જોઈએ। સ્થાનિકોએ વોર્ડ નંબર 11ના નગરસેવક સંગીતાબેન ચોકસીને ટેલિફોનિક જાણ કરતા કામ રોકી દેવામાં આવ્યું હતું। સ્થાનિક કાઉન્સિલર સંગીતાબેન ચોકસી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને અધિકારીઓને પણ બોલાવ્યા હતા। સ્થાનિકો સાથે ચર્ચા કર્યા બાદ અધિકારીઓને સારી વસ્તુઓ વાપરવાનું સૂચન કર્યું હતું। કાઉન્સિલર સંગીતાબેને જણાવ્યું હતું કે સ્થાનિકો દ્વારા ફોન ઉપર આ અંગે જાણ કરાતા સ્થળ ઉપર આવીને અધિકારીઓને બોલાવ્યા હતા, જે ગેરસમજો હતી તેને પણ દૂર કરી છે। સાથે જ અધિકારીઓને જણાવ્યું છે કે નિયમ અનુસાર ગુણવત્તાસભર કામગીરી થાય તેનું ધ્યાન રાખવામાં આવે। હા, આજે છે ને સવારમાં મારા પર ફોન અને વિડીયોઝ ને ફોટોઝ આવ્યા કે એ કમ્પાઉન્ડ વોલ જે છે એ થોડું જે રોંગ વે ચાલી રહી છે, એમાં કંઈક ઈંટનો પ્રોબ્લેમ અને આપણે માટી ઓછી ખોદી છે અને જે કોન્ક્રીટ જે છે એ પણ બરાબર નથી એવો આવ્યો હતો। એટલે પછી હું તાત્કાલિક જ મેં અધિકારીઓને બોલાવ્યા સ્થળ પર અને અહીંયા રૂબરૂ મુલાકાત લીધી છે અને અમે જોયું કે એ બધું બરાબર છે। થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, કારણ કે જે કોન્ટ્રાક્ટરનો માણસ હતો એને બરાબર સમજ ના પડી અને મેં અધિકારીઓને બી બરાબર એ લોકોને સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે ભાઈ હવે આ રીતે નહીં, આ રીતે જ કામ થવું જોઈએ અને તમે પ્રોપરલી સુપરવાઇઝ પણ કરો। અને એનું જે સ્પેસિફિકેશન છે કે ભાઈ આપણે કોપિંગ પણ હમણાં ગ્રાઉન્ડ લેવલ પર આવશે, પછી સળિયા પણ આવશે, આરસીસી વર્ક બી થશે અને પછી ગેપ આપીને આખું વ્યવસ્થિત કામકાજ થશે। અને એ રીતે આખી મેં અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી લીધી છે અને એ રીતે હવે આપણા જે અહીંયા સ્થાનિક જે છે એ લોકો પણ આવ્યા છે અને એ લોકોને પણ કર્યું છે અને એ લોકો બધા ખુશ છે।